આજકાલ તમે લોકોએ ડોક્ટર પાસેથી સાંભળ્યું જ હશે કે ચાંદીપુરા વાયરસ જે બાળકોમાં સૌથી ગંભીર રીતે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો ચલો આજે આપણે જાણીએ ચાંદીપુરા વાયરસ શું છે. જો બાળકને અચાનક તાવ આવે અને થોડા જ સમયમાં સ્થિતિ ગંભીર બની જાય તો આ તાવને ક્યારેય સામાન્ય ગણીને અવગણશો નહીં. ચાંદીપુરા વાયરસ એ એક ગંભીર વાયરલ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે અને જેના લીધે એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે મગજમાં સોજો પણ આવી શકે છે. શરૂઆતના સ્ટેજમાં તાવ, ઉલટી, માથાનો દુખાવો અને અસ્વસ્થતા જેવા લક્ષણો જોવા મળે છે, પરંતુ ઘણી બધી વાર બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાય છે અને સ્થિતિ ગંભીર બની શકે છે. જો બાળકને અચાનક તાવ આવે, તાવ સાથે ખેંચ આવે, અસામાન્ય ઊંઘ જોવા મળે અને એમના બિહેવિયરમાં ચેન્જીસ જોવા મળે છે, તો બેહોશ થઈ જાય તો ક્યારેય ઘરે સારવાર ના ચાલુ કરવી, તરત જ ડોક્ટરનો કન્સલ્ટ કરવો જરૂર. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે.